વોકલ ફોર લોકલનો સંદેશ કરજણમાં સ્વદેશી મેળાની રંગત લોકલ ખરીદીથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂતીનો સંદેશ। વોકલ ફોર લોકલના સંદેશ સાથે કરજણ નગરમાં સ્વદેશી ભાવનાઓનો અનોખો મહેકતો મેળો શરૂ થયો છે। કરજણ નગરપાલિકા દ્વારા નવા બજાર સ્થિત ભરત મુનિ હોલ ખાતે 7 દિવસીય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સ્થાનિક ઉત્પાદકો અને વેપારીઓ માટે નવી તકો લઈને આવ્યો છે। કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં મેળાની વિધિવત શરૂઆત કરવામાં આવી। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સહયોગથી યોજાયેલા આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવો અને વોકલ ફોર લોકલ અભિયાનને બળ આપવાનો છે। મેળામાં સ્થાનિક વેપારીઓ અને સખી મંડળની મહિલાઓ દ્વારા વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં હેન્ડમેડ વસ્તુઓ, ઘરગથ્થુ ઉત્પાદનો અને ગુણવત્તાસભર લોકલ ચીજ વસ્તુઓ નાગરિકોને ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। લોકલ વસ્તુઓની ખરીદીથી સ્થાનિક ઉદ્યોગોને વેગ મળે છે, રોજગારી વધે છે અને દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બને છે તેવો સંદેશો પણ આ મેળા દ્વારા આપવામાં આવી રહ્યો છે। મેળા સાથે કરજણ નગરપાલિકામાં ગુજરાત સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળ શહેરના વિકાસ માટે નવી સુવિધાઓનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ફાયર વિભાગ માટેનો નવો ફાયર બંબો અને ગટર વ્યવસ્થા માટેના 2 આધુનિક મશીનનો સમાવેશ થાય છે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ઇલાબા અટાલિયા, ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, પાલિકાના સભ્યો, નગર ભાજપના હોદ્દેદારો તથા અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કરજણ નગરપાલિકા દ્વારા આજરોજ તારીખ 9 માર્ચથી લઈને 15 માર્ચ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। સરકારશ્રીની સૂચના મુજબ નગરપાલિકામાં ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો જ નહીં, પરંતુ સાથોસાથ નગરપાલિકાના છેવાડાના માનવીનું આર્થિક પ્રોત્સાહન મળે, આર્થિક ઉપાર્જન થાય, સખી મંડળો આર્થિક રીતે સદ્ધર બને, બચત થાય નાણાકીય એમની, અને એ સખી મંડળો સદ્ધર બને એના માટે આ આખો સ્વદેશી મેળાનો કાર્યક્રમ 7 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે। ભરત મુનિ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। તમામ નગરજનોને, તમામ શેરી ફેરિયાઓને, તમામ વેપારીઓને એક અપીલ કરવામાં આવે છે કે આ મેળાનો મહત્તમ લાભ લે અને પોતાના રોજગાર વૃદ્ધિ માટે આ મેળાનો ઉપયોગ કરે। આજે સ્વદેશી મેળાની સાથે સાથે નવી વસ્તુનું લોકાર્પણ બનશે, સાથોસાથ આજરોજ કરજણ નગરપાલિકાના ધારાસભ્ય શ્રી મુખ્ય અતિથિ તરીકે પધારેલા હોય નગરપાલિકા તંત્ર અને નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ કે રાજ્ય સરકારશ્રી તરફથી અમને જે 3 સાધનો મળેલા છે, મિની ટેન્ડર, ડીલ સિલ્ટિંગ મશીન અને જેટિંગ કન્સ્ટ્રક્શન મશીન, જેની કિંમત અંદાજિત 1.5 કરોડ રૂપિયાની ઉપર થાય છે, એના એક સાધનોના નગરજનો માટે ઉપયોગ કરી શકે એના લોકાર્પણનો પણ કાર્યક્રમ માનનીય ધારાસભ્યશ્રીના હસ્તે અને પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલો છે। 29 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ એટલે લકી હોમ અપ્લાયન્સ લઈને આવી છે બીજો લકી ડ્રો ઇનામ, તો આજે જ મુલાકાત લો।